સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો, 700 થી વધુ કુવાસીઓને લાણી વિતરણ. ભક્તોદ્રા ભુવાજીને ફોર વ્હીલર ગાડી અર્પણ. મુબારકપુરામાં જહુ માતાજીનો ભવ્ય ધાર્મિક મહોત્સવ સાથે સંતોના સામૈયા કરવામાં આવ્યા. મહંત શ્રી ગુરુ અંકુશગીરી બાપુ, ગુરુ કૃષ્ણાનંદગીરી અંબાજી આશ્રમ સાણંદ, શ્રી 1008 મહંત શ્રી ગોવિંદપુરી, ગુરુ ચેતનપુરી બાપુના સામૈયા કરવામાં આવ્યા. સાથે બાપુનું પણ ભવ્ય વરઘોડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામે આજરોજ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો. જહુ માતાજીના આશીર્વાદથી પૂર્ણ થયેલ માનતાના પગલે ગામમાં જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો. ઢોલ નગારા, ડીજેના તાલ અને મોટી સંખ્યામાં ઉમટેલા ગ્રામજનો વચ્ચે સમગ્ર ગ્રામ ભક્તિમય બની ગયું હતું. સાથે જ કુવાસીઓ માટે લાણી વિતરણ, હનુમાનજી દાદાના હવન અને રાત્રે રમેલનું આયોજન પણ કરવામાં આવ્યું. સમી તાલુકાના મુબારકપુરા ગામે આજે જહુ માતાજીના સાનિધ્યમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ નાળોદા ભરતભાઈ ગગજીભાઈ રાખેલી માનતા પૂર્ણ થતા જહુ માતાજીના ભુવાજી હમીરભાઈ પંચાલનો હાથી પર બિરાજમાન કરી ગામમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો. વરઘોડા દરમિયાન ગામની ગલીઓમાં ઢોલ નગારા, ડીજેના તાલ અને માતાજીના જયઘોષ વચ્ચે વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા. ખાસ કરી મહિલાઓ, યુવાનો અને બાળકોની ભારે ઉપસ્થિતિએ સમગ્ર પ્રસંગને શોભાયાત્રા સમાન ભવ્યતા આપી હતી. આ પ્રસંગે મુબારકપુરા ગામની આશરે 700 થી 800 જેટલી કુવાસીઓ બહેનોને લાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું. સાથે તળાવની પારે બિરાજમાન હનુમાનજી દાદાના હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જ્યારે આજ રાત્રે જહુ માતાજીના ભવ્ય રમેલનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. આ સમગ્ર ધાર્મિક પ્રસંગ દરમિયાન ભક્તો દ્વારા જહુ માતાજીના ભુવાજીને એક ફોર વ્હીલર ગાડી પણ અર્પણ કરવામાં આવી. ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી છલકાતા આયોજનને લઈ મુબારકપુરા ગામ આજે સંપૂર્ણ રીતે ધાર્મિક માહોલમાં રંગાયું હતું. મુબારકપુરા ગામે યોજાયેલા ભવ્ય ધાર્મિક કાર્યક્રમથી ગામમાં આસ્થા અને એકતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે. ચૌધરી વીરાભાઈ દેવસિંહભાઈ મુબારકપુરાના વતની છીએ. હાલ અમારા ગામમાં તારીખ 25, 26 અને 27 માતાજીનો રાજરાજેશ્વરી જહુમાનું ખૂબ મોટો મહિમા છે. છેલ્લા 3 વર્ષથી મુબારકપુરા ગામે માં જહુનો એટલા બધા આશીર્વાદ છે કે આજુબાજુના ગામડામાં જમીન થોડી ઘણી ખારાઈ જઈ છે, તો અમારે બિલકુલ ખારાયો નથી. વધતા આજુબાજુના ગામડામાં જે ચણાનું ઉત્પાદન થાય છે એ અમારા ગામમાં વર્ષો વર્ષ દોઢું થાય, 100 મણ થતું હોય, અને 1.5 મણ થાય, 1.5 મણ થતું હોય, અને 2 મણ થાય. આટલી માતાજીની કૃપા છે. ભુવાજીને એક ગાડી અર્પણ કરે છે. માતાજીનું એટલું બધું હાથ છે આ કળયુગમાં પણ. ના કે તો વિજ્ઞાન હાલ માને નહીં, પણ હાલ જે દુખિયારા હોય અહીંથી એમની આસ્થા લઈને આવે તો માતાજી એમની આસ્થા પૂરી કરે છે. અહીંયા કોઈ ધૂપ ધમાડા લેવામાં આવતા નથી. ખાલી વધામણું એ દાંતે આવીને મણ કરી જાય. બસ માળીનો આટલો જ નાનો ગોળ છે. ન કે તો જ્યાં લેવામાં આવતા હોય અહીંયા તો કેવડા ભવ્ય મંદિરો હોય છે. અસ્તુ ભારત માતા કી જય. જય જહુમાં કી જય. સમસ્ત મુબારકપુરા ગામ આજ હૈયું મિલાઈ અને અહીંયા જહુમાના પ્રસંગમાં બધાય પધાર્યા છે. ખાસ માતાજીના ભુવાશ્રી અમીરભાઈ રહેશે. એમનું રહેવાનું અમદાવાદ છે, પણ અમદાવાદ તો ખાલી 5 દિવસ જ રહેવાનું હોય છે મહિનામાં. બાકી 25 દિવસ મુબારકપુરા સેવામાં જ માતાજીના સેવક છે. અને બીજા સેવક ખાસ આપણે વીરાબા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ હતા, અત્યારે માતાજીના સેવક છે. પ્રકાશભાઈ છે, આ અમૃતભાઈ છે, અને સમસ્ત મુબારકપુરા સેવક પરિવાર આજ 3 દિવસનો જે આપણે રમેલનો આયોજન કરેલું છે એમાં સહભાગી થયા છે. અને 5 થી 7 હજાર માણસોનું રસોડું છે. અને આ વીરા કાકા અને એમની ટીમે બહુ અથાગ મહેનત કરી છે અને ગાડી માતાજીને અર્પણ કરી છે. એક ગાડી આપી છે. અને અત્યારે 3, અને એકલવાથી રાજુભાઈ, કુંભાણાથી કાંતિભાઈ અને ધધાણાથી માનસિંહભાઈ, આ 4 ભાઈઓથી ગાડીની માતાજીને ભેટ સેવામાં અર્પણ કરી છે. અને છેલ્લા 1 મહિનાથી આખી અમારી મુબારકપુરાની જહુમા પરિવારના યુવક મંડળ, યુવક મિત્રો રાત દિવસ અખંડ અહીં સેવા કરી. અને આ બધું તમે જોઈ શકો છો. અને કેમેરામેન બધી રીતે બતાવશે કે કેવી રીતે આયોજન કર્યું છે. બોલો જહુ માતા કી જય. જય અંબે, જય જહુમા. જહુમાનું ગામ મુબારકપુરા. હું અંબાજી આશ્રમ સનાતનનો મહેંત શ્રી અંકુશગીરી
અહીં આવ્યો અને ગામ લોકોનો ખૂબ ઉત્સાહ અને જે એમનું માન સન્માન બધું જોયું એ ખૂબ સરસ અને ગામની પ્રશંસા કરવા જેવી છે. જે ગામના આગેવાનો છે એમને ખૂબ ખૂબ સન્માન કર્યું, ખૂબ ખૂબ સારું કાર્ય કરેલું છે, એમના માટે ખૂબ આભાર. અંબાજી આશ્રમ સણાદર, તાલુકો દેવધા, જિલ્લા બનાસકાંઠા. મુબારકપુરા ગામની જનતાને ખૂબ ખૂબ સારું સન્માન અને ખૂબ સરસ એમનું સન્માન જોવા મળ્યું. એના ઉપર આપણાને એવું લાગે છે કે ખૂબ ગામને ઉત્સાહ છે કે માતાજીના પ્રસંગ થાય છે એવો લાગી રહ્યું છે.